બાપારામ તમારી જય જય હો, બાપારામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, હે રાધે શ્યામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, હે સીતારામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, બોલો રાધે રાધે રામ રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયન્ત વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્ત યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ સર્વદા સર્વકારેષુ નાસ્તિ તેષા અમંગલમ એષાં હૃદય સ્થિતો ભગવાન મંગલાય તનો હરિ વ્યાસાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મવિદ્યે વશિષ્ઠાય નમો નમઃ ચતુર્વદનો બ્રહ્માર્દ્રિભારુર્પરો હરિ અભાલલોચનમ શંભુર્ભગવાન બાદરાયણ શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ તત્વાનાં પરિસંખ્યા લક્ષણમ હેતુલક્ષણાં પુરુષારાર્ધનવિદ્ધિર્યોગમ્યા ધ્યાયિત્મિકસ્યં ચ ભગવાન શ્રી કૃષ્ણની કથા માલાણી પરિવારને આંગણે સર્વના શ્રેય માટે, સર્વના ઉદ્ધાર માટે
આજની કથા જેમાં ભગવાન સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કથા કહેવામાં આવે કે હે રાજા, પરીક્ષિતે પ્રશ્ન કર્યા છે ભગવાન સુખદેવજી કે બાપજી, માણસનો અંત સમય નજીક હોય જીવાત્માનો, એવા સમયે કોનો આશ્રય લેવો, કોનું ભજન કરવું, કોનું શરણ લેવું, ક્યું કર્મ કરવું જેનાથી મૃત્યુ મંગલમય બને. ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને દિવ્ય કથા કહે છે કે રાજન, કર્મો તો અનેક પ્રકારના છે. કર્મોથી આ સૃષ્ટિ ભરેલી છે. રાજન, આ બ્રહ્માંડનું અંદર ને બહાર પરિણામ માપ પણ ઘણું મોટું છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા અહીંયા બતાવવામાં આવી છે સુખદેવજી દ્વારા કે ઈષ્ટ કર્મ, કામ્ય કર્મ, વ્યવહારિક કર્મ અને આત્મકલ્યાણ કર્મ. ઈષ્ટ કર્મ આપણા ઈષ્ટદેવ જે હોય એની સેવા, એની પૂજા વિવિધતા રીતે આપણે કરવી જોઈએ. આપણે જે ધર્મને માનતા હોઈએ, જે આપણો ઈષ્ટદેવ હોય એની પૂજા આપણે કરવી જોઈએ. ત્યાર પછી સિદ્ધિને પ્રાપ્ત કરવા માટેના કર્મો પણ કયા છે, વિવિધ કર્મો બતાવ્યા. ભગવાન સુખદેવજી કહે, રાજા પરીક્ષિત, ભગવાન નારાયણની આજ્ઞાથી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના કરવામાં આવી છે. 10 સૃષ્ટિ, 10 પ્રકારની સૃષ્ટિ નિર્માણ થઈ, ભાગવતજીની અંદર બતાવ્યું. અને પરમાત્માનું રૂપ તો એવું છે કે એનો કોઈ અંત નથી. નહીં તવ આદિ મધ્ય, ભગવાનનો કોઈ અંત નથી. પરમાત્મા તત્વ એવું છે કે એને કોઈ જાણી શક્યું નથી. છતાં હે રાજન, જ્યારે ભગવાનની ઈચ્છા થઈ ત્યારે એણે નાભીમાંથી કમળને ઉત્પન્ન કર્યું. કમળની અંદર બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. જે બ્રહ્માજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી ત્યારે જળ દેખાણું. અહીંયા હેમાદ્રીની કથા પણ બતાવવામાં આવી છે બીજા સ્કંદની અંદર. સુખદેવજી કહે, રાજન, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના થઈ. દક્ષ પ્રજાપતિ આદિની ઉત્પત્તિ કરવામાં આવી. દક્ષ મહારાજના સંતાનો દ્વારા આ સૃષ્ટિની રચના થઈ. પછી એના સંતાનો જ્યારે વૈરાગી બન્યા, પછી દક્ષ મહારાજની કન્યાઓ ઉત્પન્ન થઈ. જે કન્યાઓ ક્રમે ક્રમે ઋષિમુનિઓ દેવતાઓને પરણાવ્યા કે જેનાથી આ જગત ભરા, જગતના જીવોની ઉત્પત્તિ થઈ. પ્રજાપતિઓ, મનુષ્યો, દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, અસુરો, યક્ષો, કિન્નરો, બધાની ઉત્પત્તિની કથા અહીંયા દ્વિતીય સ્કંદની અંદર બતાવવામાં આવી છે. પણ હે રાજન, તું પરમાત્માનો પરમ ભક્ત છે. એવી જ રીતે પરમાત્માના પરમ ભક્ત એક વિદુરજી પોતાના કુટુંબીઓનો ત્યાગ કરીને તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. અને મૈત્રેય ઋષિને જ્યારે મળ્યા, એ સમયે મૈત્રેય ઋષિ અને બંને મહાપુરુષો જ્યારે મળ્યા ત્યારે બંનેની વચ્ચે સુંદર સત્સંગરૂપી કથા થઈ હતી, જેની કથા હું તને કહું છું. આમ કઈ દ્વિતીય સ્કંદને પૂર્ણ કરે. હરિઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તૃતીય સ્કંદની અંદર હે રાજન સર્ગલીલાનું વર્ણન બતાવવામાં આવ્યું છે.
एवमेक्तं पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन तत्त्वा स्वगृहीतमृद्दितम् एवमेतरपुरा पृष्टो मैत्रेयो भगवान् किलो। हे राजा परीक्षित, પોતાની સમૃદ્ધિ ને સગવડતા વાળા ઘરને છોડીને વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. ખૂબ બધું ઐશ્વર્ય વિદુરજીની પાસે હતું અને બીજું કે એટલા બધા બુદ્ધિશાળી વિદુરજી હતા, એટલા બધા નીતિમાન પણ વિદુરજી હતા કે વિદુરજીની સલાહ લેનાર ક્યારે દુઃખ નો અનુભવે. આવા જ્ઞાની બુદ્ધિશાળી વ્યક્તિ હતા વિદુરજી. પણ એણે હસ્તિનાપુરનો ત્યાગ કર્યો અને પછી મૈત્રેય ઋષિને મળ્યા. કેમ કે બુદ્ધિના ઘણા પ્રકાર છે આપણે ત્યાં. સત્વ બુદ્ધિ, રાજસ બુદ્ધિ, તામસ બુદ્ધિ, મતિ, મહામતી, મંદમતી, સુમતી, કુમતી, આવા ઘણા પ્રકાર છે. મતિ માણસોમાં 80% હોય આપણામાં, કે આપણું પોતાનું હોય નજીક રાખીને બીજાના એમ કહીએ કે તમે આમ કરો, આને મતિ કહેવામાં આવે. આપણને ક્યાંય મુશ્કેલી ન પડવી જોઈએ, આને મતિ કહેવામાં આવે. પોતાનું જ સ્વાર્થ ઈચ્છે એને મતિ. શિયાળાની ખૂબ ઠંડી હોય, ભયંકર ટાઢ પડતી હોય અને પછી કોઈ વ્યક્તિ સજ્જન હોય ને સારો હોય, એ આપણને એનું ઓઢવાનું આપણને આપી દે. આપણે ધ્રુજતા હોઈએ ત્યારે પછી આપણે ઓઢી લઈએ, આપણને ટાઢવાથી બંધ થઈ જાય. પછી ક્યારે આપણે એવો વિચાર નથી કર્યો કે એનું શું થયું. આપણને ઠંડી વાતી બંધ થઈ ગઈ ને પછી હવે એનું જે થાય એને આપણને આપી દીધું. આનું નામ મતિ. પોતાનું જ બરાબર ગોઠવાઈ જાય, બીજાનું જે થવું હોય થાય. પછી મહામતી કે જગતના ઉદ્ધાર માટે, બીજાના કલ્યાણ માટે, બીજાના શ્રેય માટે પ્રયત્ન, અથાગ પ્રયત્ન કરે તન મન ધનથી, એને મહામતી પણ કહેવામાં આવે. આટલું મોટું ભવ્ય આયોજન આપણે જે કર્યું છે એ બધાના કલ્યાણ માટે કર્યું. આ મહામતીનું કર્મ છે કે સારી બુદ્ધિ, જે સાત્વિક બુદ્ધિ છે, ભગવાન ઠાકોરજીને પ્રસન્ન કરવા માટેની, પિતૃઓનો ઉદ્ધાર કરવા માટેની, જગતના જીવોનું કલ્યાણ કરવા માટેની. આપણા પિતૃઓનો ઉદ્ધાર તો છે જ શ્રીમદ ભાગવતમાં, પણ એ સિવાય અન્ય જીવો જે ભાગવતને શ્રવણ કરે એનું પણ કલ્યાણ સમાયેલું છે. ભાગવત સાંભળે તો મહામતી. પછી કહ્યું છે કે મંદમતી. રામાયણમાં મંથરા હતી કે જ્યાં એને કોઈ જાતનો ફાયદો થાય એમ ન હોય તોય બીજાનું બુરું કરવું, આને મંદમતી કહેવામાં આવે. પોતાને ક્યાંય ફાયદો હોય જ નહીં છતાં પણ બીજાનું બગાડે, આને મંદમતી કહેવામાં આવે. નહીતર એને કંઈક ફાયદો હોય ને કોઈનું બુરું કરે એ તો બરાબર, પણ એને ક્યાંય ફાયદો જ ન હોય છતાં પણ બીજાનું બુરું કરે, આને મંદમતી. અને મંથરાએ આટલું બધું ગોઠવ્યું, આટલું બધું કરાયું. ભગવાન રામનો 14 વર્ષનો વનવાસ, અયોધ્યાના રાજકુટુંબને છિન્ન ભિન્ન કર્યું, પણ એમાં મંથરાને તો ક્યાંય ફાયદો જ નહોતો, છતાં મંથરાએ આવું બધું કરાયું. આને મંદમતી કહેવામાં. અને કુમતી છે, એ બીજાનું જ બુરું કરે, એને કુમતી કહેવામાં આવે. જ્યારે વિદુરજી એ તો સત્વ બુદ્ધિ વાળો વ્યક્તિ છે. વિદુરજી એ પરમ જ્ઞાની છે, બહુ વિશાળ બુદ્ધિ છે વિદુરજીની અંદર. એણે ધૃતરાષ્ટ્રને સમજાવવા ખૂબ કોશિશ કરી, ઘણા પ્રયત્નો કર્યા છે કે પાંડવોનો હિસ્સો તમે પાંડવોને આપી દો. હે મહારાજ, તમારું કર્તવ્ય છે, તમારા ભાઈ રાજા પાંડુ જે સ્વર્ગવાસ થયો છે જેનો, અને એમના સંતાનો નાના છે, કુંતાજી છે એકલા, આટલા બધા સંતાનોનો નિર્વાહ કેમ કરી શકે?
પાંડવોનો હિસ્સો તમારે પાંડવોને આપવો જોઈએ, અને આપ તો વડીલ છો કુળના. ધૃતરાષ્ટ્રને સમજાવે છે વિદુરજી. ત્યારે ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હે વિદુરજી, તમારા શબ્દો તો અમૃત સમાન છે. તમે મને નીતિનું જ્ઞાન આપો છો અને કહો છો એ યોગ્ય છે, પણ એવું બધું હું કરું તો મારો પુત્ર દુર્યોધન નારાજ થાય, એટલે મારા પુત્રને રાજી રાખવા તમે કયો એવું ન કરી શકું. પુત્ર મોહમાં એટલા બધા અંધ બન્યા ધૃતરાષ્ટ્ર કે પતન નિર્માણ થયું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ અતિ જ્યારે મોહ આપણામાં આવે ત્યારે પતન નિર્માણ થાય છે. તો ધૃતરાષ્ટ્રએ કહ્યું કે મહારાજ, આપ કહો છો એ સત્ય છે, ધર્મની વાત છે, પણ મારાથી એ શક્ય બને એમ નથી. તો મારો પુત્ર નારાજ થાય. એટલે વિદુરજીએ સમજાવ્યા. પછી દુર્યોધનને સમજાવવાની કોશિશ કરી. ત્યારે દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું છે કે કાકા, તમે હંમેશા પાંડવોના પક્ષમાં રહ્યા છો અને કાયમ રહેશો. અમને તમારા જ્ઞાનની કે માર્ગદર્શનની જરૂર નથી. આવું ઘોર અપમાન વિદુરજીનું કર્યું. અને વિદુરજીએ વિચાર્યું કે હવે જે હસ્તિનાપુરમાં થવાનું છે એ આપણાથી જોવાય નહીં. એટલે એણે નક્કી કર્યું, ધનુષ્ય બાણ જે હતા ધૃતરાષ્ટ્રના દ્વારે મૂક્યા અને આજ્ઞા માગી, રજા માગી. હવે મને આજ્ઞા આપો મહારાજ, મારે યાત્રા કરવા માટે જવું છે. હવે મારે આમાં જીવવું નથી, આવું બધું જોવું નથી. અને વાતે સાચી ભાઈ, મહાભારત નિર્માણ થવાની તૈયારી હતી ને ત્યારે માતા સત્યવતીને લેવા માટે ભગવાન વેદવ્યાસ આવ્યા. અને માતા સત્યવતીને કહ્યું કે માં, આપ મારી સાથે વનની અંદર વિચરણ કરો, વનમાં તપશ્ચર્યા કરો, અને તમારું છેલ્લું જીવન છે એ ભગવાનમય ભક્તિમાં પૂર્ણ કરો. હવે જે હસ્તિનાપુરની અંદર શરૂ થશે આપ જોઈ નહીં શકો માં. આવું વેદવ્યાસે અગાઉ કહ્યું હતું. સત્યવતી માતાને લઈને વેદવ્યાસ જ્યારે નીકળ્યા ત્યારે રસ્તામાં ધૃતરાષ્ટ્ર મળ્યા. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે માં, આપ જો રાજભવન છોડીને જતા હો તો મારે પણ તમારી સાથે વનની અંદર આવવું છે. મારે અહીંયા રહીને શું કરવું? મારે હવે વૈરાગ લેવો છે. ત્યારે વેદવ્યાસે કહ્યું, ધૃતરાષ્ટ્ર, તમારે વૈરાગ લેવાની જરૂર નથી. તમે રાજા છો, રાજા પ્રજાને છોડીને જાય પ્રજા અનાથ બને. પણ એક વાત યાદ રાખજો મહારાજ, કે તમારું છે એટલું જ તમે તમારી પાસે રાખજો, બીજાનું લેવાની વૃત્તિ રાખતા નહીં, એટલે તમારામાં વૈરાગ હશે. એટલે એક દ્રષ્ટિ ઈશારો કર્યો વેદવ્યાસે કે પાંડવોનો ભાગ પાંડવોને નહીં આપો તો આ બધું પતનની શરૂઆત થશે અને આમાંથી યુદ્ધ નિર્માણ થશે. અગાઉ ચેતવણી આપી, મહારાજ તમારું છે એટલું જ તમે સ્વીકારજો, અન્યનું લેવા માટેની મનોવૃત્તિ ન રાખતા. તો આજ વિદુરજી ઘરબાર છોડીને નીકળી ગયા અને મૈત્રી ઋષિના ફરતા ફરતા એકવાર મૈત્રી ઋષિને મળ્યા. અને બંને ભક્તો મળ્યા, બંને અનન્ય ભગવત ભક્તો છે કે 4 મિલે ને 64 ખિલે ને 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. આવી સ્થિતિ વિદુર અને મૈત્રી ઋષિ મળ્યા ત્યારે એટલા બધા હર્ષિત બન્યા, બંને ભેટી પડ્યા છે. પછી બંને બેઠા. વિદુરજીએ કહ્યું, હે મહાત્મા, પૃથ્વી ઉપર ભગવાને અવતાર લીધો અને ભગવાને જે દિવ્ય લીલા કરી એની કથા મને સાંભળવાની ઈચ્છા થઈ છે. અને બીજું કે હસ્તિનાપુરનું શું થયું? કહ્યું કે હસ્તિનાપુરનું તો પતન થઈ ગયું, કૌરવોનો વિનાશ થઈ ગયો, પાંડવો ધર્મરાજ યુધિષ્ઠિર હવે રાજા બન્યા છે. એવી દિવ્ય કથા એને સંભળાવવામાં આવી. વિદુરજી બહુ રડ્યા છે જ્યારે આ કુળની આ પતનની વાત સાંભળી કે એટલા બધા કૌરવોનો વિનાશ થયો કે વિનાશ થઈ ગયો. અધર્મ છે એનામાં.
અને ધૃતરાષ્ટ્ર પણ મેં એમ સાંભળ્યું છે ઘરબાર છોડીને જતા રહ્યા, સપ્તસ્ત્રોત ગંગાની ધારાએ પતિ પત્ની તપશ્ચર્યા કરે છે, એણે પણ રાજભવનને છોડી દીધું છે. વિદુરજી રડવા લાગ્યા. મૈત્રેયજી આશ્વાસના આપ્યું અને ત્યાર પછી વિદુરજીને કહ્યું કે મહારાજ તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે જ્યારે હોય ત્યારે એવું કહો છો કે હું દાસીનો પુત્ર છું, મારું મહત્વ શું હોય, મારું મહત્વ શું? નહીં મહારાજ, આપ દાસી પુત્ર નથી મહારાજ, તમે પૂર્વ જન્મમાં યમરાજા હતા. એની કથા કહેતા ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને આ રીતે કહે છે કે રાજન, વિદુરજી પૂર્વે યમરાજ હતા, એમાં એકવાર એક રાજાના રાજ્યમાં ચોરી થઈ. એ ચોરીનું આળ માંડવ્ય ઋષિની ઉપર નાખવામાં આવ્યું. માંડવ્ય ઋષિને પકડીને રાજાની સભામાં લઈ ગયા. પછી એને કહ્યું કે મહાત્મા થઈને ચોરી કરો. આવું બધું ઘણું કહ્યું અને મહાત્માને પછી એક પણ શબ્દ મહાત્મા માંડવ્ય ન બોલ્યા. રાજાએ કહ્યું કે આ મહાત્મા થઈને ચોરી કરે, આને શૂળીએ ચડાવો. એટલે શૂળી તૈયાર કરી અને માંડવ્ય ઋષિને શૂળીએ ચડાવ્યા. શૂળી તૂટી ગઈ. ફરી વખત પ્રયત્ન કર્યો, ફરી વખત શૂળી તૂટી ગઈ. ત્રીજી વાર પ્રયત્ન કર્યો, શૂળી તૂટી. ત્યારે રાજાએ માંડવ્ય ઋષિના પગ પકડ્યા કે મહારાજ, માંડવ્ય શાપોદ્વાનમ પ્રજાસયવનો વપઃ. હે મહારાજ, આપ મને શ્રાપ ન આપતા. માંડવ્ય ઋષિએ કહ્યું કે મારે તને કાંઈ નથી કહેવું, આનો ન્યાય મારે યમરાજ પાસે માગવો છે. સદેહે યમરાજની પાસે યમપુરીની અંદર માંડવ્ય ઋષિ ગયા અને સદેહે યમપુરીમાં કોઈ જીવ આવ્યો, બધા જ ભયભીત બન્યા અને યમરાજા પણ ગભરાઈ ગયા. યમરાજાના દરબારમાં જઈ અને માંડવ્ય ઋષિએ કહ્યું કે હે યમરાજ, મને ન્યાય આપ. મૃત્યુ લોકની અંદર મને 3 વખત શૂળીએ ચડાવવામાં આવ્યો. મારું એવું કયું કર્મ છે મારા જીવનનું કે મારે શૂળીએ ચડવું પડે? આ ઋષિને એના જીવનનો કેટલો ભરોસો હશે, પોતે કેવું જીવાય એનો કેટલો એને વિશ્વાસ હશે કે યમરાજાની પાસે ન્યાય માગ્યો. આપણું જીવન તો એવું હોવું જોઈએ કે આપણને આપણની બધી ખબર હોય, બીજાની ખબર આપણે રાખીએ છીએ, આપણે પોતાની નથી રાખતા. બીજાએ શું કર્યું એ બધી આપણને ખબર હોય, પણ આપણે શું કર્યું એની આપણને ખબર નથી. તો રાખવાની જરૂર એ છે કે આપણે શું કર્યું. આજ માંડવ્ય ઋષિએ ન્યાય માગ્યો કે હે યમરાજ, બતાવો મને કે મારું એવું કયું કર્મ કે મારે 3 વખત શૂળીએ ચડવું પડ્યું. યમરાજા ન્યાય ન કરી શક્યા. ત્યારે ગોળ ગોળ વાતમાં એવું કહ્યું કે મહારાજ, તમે બાલ્યાવસ્થામાં હતા એ સમયે પતંગિયાના શરીરમાં 3 વખત શૂળ ભોંકી હતી, એના કર્મનું આ ફળ છે તમને. આવો એને જવાબ આપ્યો. અન બે ક્યાં મહાત્મા, હે રાજા, તને ખબર નથી, યમરાજ થઈને બેઠો ને તને ખબર નથી કે બાળક જ્યાં સુધી 3 વર્ષ ઉપરનું ન થાય ત્યાં સુધી એને કર્મ લાગતું નથી. આમ તો 5 વર્ષનો નિયમ છે. ઈ અજ્ઞાનતામાં અણસમજમાં જે કર્મ કરે એ બાળકને લાગતું નથી, પણ ઈ કર્મ એના માતા પિતાએ ભોગવવું પડે છે. હા, એવું નહીં સ્વીકારી લેતા તો પછી છોકરાને પાપ કરવાની છૂટ આપી દઈ, પણ ઈ એના માતા પિતાને ભોગવવું પડે. પછી યમરાજા ન્યાય ન કરી શક્યા, કાંઈ જવાબ ન આપી શક્યા. ત્યારે માંડવ્ય ઋષિ એનો શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર તમારે જન્મ લેવો પડશે અને એ એક દાસીની કુખે તમારો જન્મ થશે. જગતમાં દાસી પુત્ર તરીકે તમે પ્રસિદ્ધ થશો. પૂર્વ જન્મના હે વિદુરજી, આપ યમરાજ છો મહારાજ, જેના કારણે આપમાં એટલી બુદ્ધિ, આટલું જ્ઞાન છે, એટલો ન્યાય છે તમારામાં. હે મહારાજ, આમ કઈ 10વિધ સૃષ્ટિ, 10 પ્રકારની સૃષ્ટિ બતાવી. મૈત્રી ઋષિ કહે છે
કે 24 તત્વ જ્યારે હે વિદુરજી હલન ચલન ન કરી શક્યા, મહતત્વ અહંકાર 3 પ્રકારના, કર્મેન્દ્રિય 5, જ્ઞાનેન્દ્રિય ભૂત પૃથ્વી જળ આકાશ વાયુ તેજ તન્માત્રા ગંધ રસ શબ્દ સ્પર્શ રૂપ મન, આ બધા તત્વો છે આપણા શરીર. એમાં બધા જ તત્વો એવા છે, જળ તત્વ છે, પૃથ્વી તત્વ છે, એમાં એક વાયુ તત્વ મહત્વનું બતાવવામાં આવ્યું. જળ તત્વ આપણામાં ઓછું હોય અથવા તો જળ તત્વ ન હોય તો એના વગર થોડું ઘણું ચાલી શકે, પૃથ્વી તત્વ વગર ચાલી શકે, અગ્નિ તત્વ વગર ચાલી શકે, પણ વાયુ તત્વ વગર ચાલી ન શકે. આપણે શ્વાસ લઈએ છીએ એ હવા છે. વાયુ તત્વ જ્યારે ઘટે, આ કોરોનામાં એ જ ઘટ્યું ને જાજુ, શ્વાસ લેવાની તકલીફ આપણને ઘટી હતી જાજુ. એ તત્વ જ્યારે આપણને છોડી દે ત્યારે આપણો શ્વાસ રૂંધ થવા લાગે ને મૃત્યુની નજીક આપણે પહોંચી. 24 તત્વ જ્યારે હલન ચલન ન કરી શક્યા ત્યારે 25મું તત્વ પરમાત્માનું તેજ એની અંદર પધરાવવામાં આવ્યું. કાલ સંજ્ઞા તદા દેવી બિભ્રત છંદિયા પુરુક્રમા ત્રયો વિશ્યંતિ નામો યુગાપદા વિશતમમ. પરમાત્મા તત્વ આપણી અંદર રહેલું છે. આપણું જે તેજ છે, આપણું જે મહત્વ છે, આપણું જે માન છે, આપણી જે પ્રતિષ્ઠા છે, આ બધું જ પરમ તત્વ પરમાત્માના આપેલા આત્માના હિસાબે છે. આપણામાં જે તેજ છે એ ભગવાનનો આપેલો આત્મા છે. આત્મા રૂપે તેજ જ્યારે ભગવાન આપણામાંથી ખેંચી લે પછી આપણું શરીર નિંદનીય ગણવામાં આવે છે. પછી આને કોઈ સ્પર્શ કરતું નથી, પછી એને શબ કહેવામાં આવે. આત્મા જ્યારે વયો જાય ને પછી એને શબ કહેવામાં આવે. પછી એ નિંદનીય ગણાય, એને કોઈ સ્પર્શ ન કરે, બધા એનાથી ડરે. હા, તમે જુઓ ભગવાનની લીલા કેવી. આપણામાં આત્મા હોય ત્યાં સુધી બધા આપણને સ્વીકારે, જ્યારે આત્મા વયો જાય ત્યારે બધા દૂર દૂર ભાગે આપણાથી, અને પછી ઉતાવળ કરે ભાઈ હવે મોડું કરો. આત્મા જ નથી, ભગવાનનું તેજ વયું ગયું એટલે આ શરીરની કોઈ કિંમત નથી. આ દેહ અડતાય બીવે. તો એની પણ ઘણી બધી ક્રિયાઓ ગરુડ પુરાણમાં બતાવી છે કે ભાઈ સોનાની શલાકાનો વિક્ષેપ કરવો, મરનારને સોનું આપવું. હવે અત્યારે તો પહેર્યું હોય એ આપણે કાઢી લઈ, આપવાનું એક કર્યું. નહીતર મરનાર હોય ને એના શબ ઉપર સોનાની શલાકા, સોનાની સળીઓ મૂકવી પડે. 2 નાકના ભાગમાં, કાનના ભાગમાં, 2 હાથમાં, કંઠ ઉપર. આવા બધા ઘણા નિયમો તો એવા છે આપણા શાસ્ત્રના. પણ હવે અત્યારે તો આપણે એ કાળજી રાખીએ, સોનું પહેર્યું હોય તો કે ભાઈ 2 જણા એ વીંટ્યું કાઢી લેજો. આ શરીરની કોઈ કિંમત નથી, આની અંદર રહેલો આત્મા પ્રભુની કિંમત છે. એનું જે તેજ છે એટલે જ આપણી કિંમત છે, બાકી તો નિંદનીય ગણવામાં આવે. તો ભગવાન વિદુરજીએ કહ્યું, મૈત્રેય ઋષિએ કહ્યું કે હે વિદુર, 10મી સૃષ્ટિની અંદર પરમ તત્વ પરમાત્મા છે, પણ શરીરની અંદર મહત્વનું મન છે કે જે ચંચળ છે, આમથી આમ ફર્યા કરે છે. 10મી સૃષ્ટિની રચનાની દિવ્ય કથા કહેવામાં આવી કે પ્રથમ સૃષ્ટિ મહતત્વથી બનેલી છે. આ ત્રિગુણાત્મક સત્વ રજ તમ અને વિષમતાથી સર્જાયેલી છે. બીજી સૃષ્ટિ અહંકારથી બનેલી છે અને ત્રીજી સૃષ્ટિ ભૂત સર્ગોથી બનેલી છે. ચોથી સૃષ્ટિ ઇન્દ્રિયોથી બનેલી, 5મી સૃષ્ટિ સાત્વિક અહંકારથી, 6ઠી સૃષ્ટિ એ અવિદ્યારૂપી અહંકારથી બનેલી છે, 7મી વૈકૃતિક છે અને 8મી મોહની છે, અને ત્યાર પછી ફળ આપનારી છે, અને ત્યાર પછીની સૃષ્ટિ જે છે એ કલ્યાણ અર્થની છે. વેલા વેલીઓ આ 6ઠી સૃષ્ટિ, એવી રીતે એના 10 પ્રકારની સૃષ્ટિ એવા વિભાગ કરવામાં આવે.
કે વિશ્રાંતા સૃષ્ટયો યો સર્ગાપતિ. કોઈ સૃષ્ટિ એવી છે વૃક્ષ વેલાઓની કે જે પરોપકાર માટે જીવન જીવે છે. વૃક્ષોની સૃષ્ટિ એવી છે, પશુઓમાં પણ પરોપકાર કરનારા ઘણા છે. એવી રીતે હે વિદુરજી, મનુષ્યોમાં પણ પરોપકાર માટે જીવે એવા જીવાત્માઓ ઘણા છે કે બીજાના હિત માટે જન્મ ધારણ કર્યો. ત્યાર પછી કાળ સમયનું માપ કહ્યું. કાળ સમયનું માપ તો ઘણું લાંબુ છે, પણ બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્ય બતાવ્યું. એમાંથી બ્રહ્માજીના 50 વર્ષ વીતી ગયા. 51મું વર્ષ, પહેલો જ માસ, પહેલો જ પ્રહર, શ્વેતવરાહ નામનો કલ્પ, અને 7મા વૈવસ્ત મન્વંતરનું રાજ્ય છે. આવી રીતે બ્રહ્માજીની આયુષ્ય બતાવવામાં આવી છે. ત્યાર પછી માનવી સૃષ્ટિ. મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું કે માનવી સૃષ્ટિની અંદર વર્ષોની વ્યવસ્થા કરવામાં આવી, વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા કરવામાં આવી. અને હે રાજન, પ્રજાપત્ય બ્રહ્મા આદિ દેવતાઓ એની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી 7 સુરોની રચના કરવામાં આવી. સમુદ્ર, પર્વતો આ બધું ભગવાન દ્વારા રચવામાં આવ્યું, અને 7 સુરની પણ રચના કરવામાં આવી છે. અને પછી મૈથિન સૃષ્ટિનો આરંભ બતાવવામાં આવ્યો છે. તદા મિથુન્યાહ પ્રજાહો ધામ્યો વૃત્તિનારઃ. મનુ મહારાજના 5 સંતાન, 2 પુત્ર, ઉતાનપાદ અને પ્રિયવદ, અને 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 5 સંતાનો દ્વારા પ્રજાની ઉત્પત્તિ થઈ કે જેના દ્વારા જગત ભરાયું છે. મનુ મહારાજે પોતાની 3 કન્યાના લગ્ન કર્યામાં આકૃતિ પ્રજાપતિ રુચિ ઋષિને પરણાવી, દેવહૂતિ તપસ્વી કરદમ ઋષિને પરણાવ્યા, પ્રસૂતિ પ્રજાપતિ દક્ષ મહારાજને પરણાવ્યા. 3 કન્યાઓના સંતાનમાંથી માનવ સૃષ્ટિનું નિર્માણ થયું છે. આદિ પિતા મનુ છે. મનુ મહારાજના સંતાનો હોવાને કારણે આપણે મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ. આ સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્માજીએ આ સ્તુતિ કરી, ભગવાનની પૂછ્યું કે આ જળની ઉપર તો જીવ સૃષ્ટિ નિર્માણ ન થાય, જીવ સૃષ્ટિની આપ આજ્ઞા કરો છો, તો આ બધાને રાખવા શેના ઉપર? કેમ કે પૃથ્વી તો રસાતળની અંદર છે. આપ પૃથ્વીને જ્યારે બહાર લાવો તો એના ઉપર જીવ સૃષ્ટિ નિર્માણ થાય. આમ ભગવાનને સ્તુતિ કરવામાં આવી. એ સમયે મૈત્રી ઋષિએ કહ્યું કે હે વિદુરજી, ઇત્યાદિશ્યાવતો નાસા વિવારાસ્તસાદ્ય વરાહતો કો નિર્માંગ પરિણમાણક. બ્રહ્માજીના જ જમણા નસકોરામાંથી એવું ભગવાને વરાહ એવું રૂપ લીધું. ભગવાન રસાતળની અંદર ગયા અને વરાહ નારાયણ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ વરાહ એવું ભૂંડનું રૂપ લઈ અને પૃથ્વીનો ઉદ્ધાર કરીને પૃથ્વીને બહાર લાવ્યા પોતાની દાઢ ઉપર. બ્રહ્માજી દ્વારા ભગવાન વરાહની સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી છે. આમ પૃથ્વીને સ્થાપિત કરી પછી પૃથ્વીને સ્થિર કરવા માટે દિગ્પાલ એવા દેવતાઓની રચના કરવામાં આવી. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત, વરુણ, વાયુ, કુબેર, સોમ આ ઇત્યાદિ દેવતાઓ જે પૃથ્વીની રક્ષા કરે. આપણી ચારે બાજુ પૃથ્વીમાં દેવતાઓ રહેલા છે. ત્યાર પછી ભગવાને 8 હાથીઓની રચના કરી જેને ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, સાર્વભૌમ, સુપ્રતીક આવા હાથીઓ કે જેની સૂંઢ વડે પૃથ્વી સ્થિર થાય. પછી પોતાની આધાર શક્તિ અને એના ઉપર પૃથ્વી સ્થિર થઈ છે, જેના ઉપર માનુષી સૃષ્ટિ નિર્માણ થઈ છે. પ્રજાપતિ દક્ષ મહારાજે પોતાની એક કન્યા દીતિ મરીચીના પુત્ર કશ્યપને પરણાવ્યા હતા, જેનું દાંપત્ય ખૂબ સુખી હતું. પવિત્ર જીવન જીવતા એમાં એક વખત દીતિ
સંધ્યા સમયે કામાવેશમાં આવ્યા અને અનુચિત માંગણી પોતાના પતિની પાસે કરી અને કશ્યપ ઋષિએ પોતાના પત્નીને સમજાવવા પૂરતા પ્રયત્ન કર્યા. કેમ કે સંધ્યા સમયે ભગવાનનો કાળ છે.